વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડની કામગીરી હજુ પૂર્ણ જ નથી થઈ। 11 મહિના વીતી ગયા પરંતુ સર્જિકલ વોર્ડ બનીને તૈયાર નથી થયો ને એટલે હાલાકી પડી રહી છે। આમ તો એસએસજી હોસ્પિટલ એટલે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ। આ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં લોકોની સુવિધા માટે સર્જિકલ વોર્ડ બનાવવાની શરૂઆત થઈ હતી, જેની સમય મર્યાદા 3 મહિનાની જ હતી, પરંતુ 11 મહિના વીતી ગયા છે તેમ છતાંય કામગીરી અધૂરી છે। હજુ સુધી સર્જિકલ વોર્ડ બનીને તૈયાર નથી થયો, લોકોને આ સુવિધાનો લાભ નથી મળી રહ્યો। જેમ કે મેં જણાવ્યું કે એસએસજી હોસ્પિટલ એટલે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, એટલે અહીંયા ફક્ત વડોદરા શહેર જિલ્લા કે આસપાસથી નહીં, ફક્ત ગુજરાતના પણ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ દર્દીઓ આવતા હોય છે અને તેના કારણે જે અત્યારે વોર્ડ ચાલુ છે, જે વોર્ડ અત્યારે કાર્યરત છે, તેમાં બેડની અછત સર્જાય છે। મોટી સંખ્યામાં જ્યારે દર્દીઓની અવરજવર શરૂ થાય એટલે બેડની અછત ન સર્જાય, બધાને યોગ્ય રીતે સારવાર મળી રહે તે માટે કરોડોના ખર્ચે આ સર્જિકલ વોર્ડ બનાવવાનું નક્કી થયું અને તેની કામગીરી શરૂ પણ થઈ ગઈ, પરંતુ 11 મહિના વીતી ગયા છે, કામગીરી અટકેલી પડેલી છે, અધૂરી છે અને જેના કારણે કોઈને સુવિધા નથી મળી રહી। આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। આ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જો કે કામગીરીમાં બેદરકારીના કારણે દર્દીઓ આ સુવિધાનો લાભ નથી લઈ શકતા। આ મામલે સત્તાવાળાઓ પર આક્ષેપ કરતા સ્થાનિક નેતાએ કહ્યું કે અધિકારીઓ અને વહીવટકર્તાઓની બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તેમણે કોન્ટ્રાક્ટરને પણ નોટિસ પાઠવીને વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। આ અંગે દર્દીઓના સગા દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમની સુવિધાનો લાભ મળે તેવી અપેક્ષા લોકો કરતા હોય છે, પરંતુ 8 મહિનાથી વધુ સમય વીતી ગયા છતાં કામ અધૂરું છે ને જે બાબત ગંભીર બેદરકારી સૂચવે છે। ઓક્સિજન ને શું છે? મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ। આ હોસ્પિટલમાં લોકો દર્દીઓ દૂર દૂરથી આવતા હોય છે, આજુબાજુ ગામથી આવતા હોય, રાજસ્થાનથી આવે, મધ્યપ્રદેશથી આવતા હોય। એવા હોસ્પિટલની અંદર જે તાત્કાલિક વિભાગ છે એમાં એક નવું સર્જિકલ વોર્ડ તરીકે નવું બનાવવામાં આવે છે અને તાત્કાલિક વિભાગમાં જે પેશન્ટ હોય, જે દર્દી હોય, એમના માટે જે ખોટ છે જે ઓછા પડતા હોય છે। આપણે અમુક સમયમાં જોયું હશે, આપના માધ્યમથી, મીડિયામાં બી, પેપરમાં બી, કે એક ખોટ પર બે જણને મૂકવા પડે છે, એવી પરિસ્થિતિ ઊભી થાય ને એવા સમયમાં આપણે જ્યારે નવો સર્જિકલ વોર્ડ તૈયાર કરતા હોય એની સમય મર્યાદા 3 મહિનાની હોય, આપણે લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીને બનાવવાનો પ્રયત્ન કરતા હોય અને 11 મહિના થઈ જાય ત્યાં સુધી એનું કામગીરી પૂર્ણ ના થતી હોય એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। જે અધિકારી હોય, જે વહીવટદાર હોય, એમની બેદરકારીના લીધે પેશન્ટને એનો ઉપયોગ ના કરી શકે, જ્યારે આટલું સેન્ટ્રલ એસી આટલા લાખો રૂપિયા ખર્ચો કરીને આપણે બનાવવાના હોય તો દર્દીઓ એનો ઉપયોગ કરી શકે।
એટલે જે અધિકારી હશે, જે વહીવટદાર હશે, એમની બેદરકારીના લીધે આવું ના બનવું જોઈએ. અને જે વધારે ટાઈમ થઈ ગયો છે એ કોન્ટ્રાક્ટરને બી એને નોટિસ આપવી જોઈએ કે વહેલી તકે સમય મર્યાદાની અંદર પૂર્ણ કામ કરવામાં આવે. 8 મહિના ઉપર થઈ ગયા તો બી આજ દિન સુધી કામ થયું નથી ને પૈસા લીધા પછી પણ આવું પરિસ્થિતિ ઊભી થતી હોય તો પેશન્ટને, જે દર્દીઓ બહારથી જે આવતા હોય એમને સવલત મળે, એના લીધે વહેલી તકે કામ પૂર્ણ કરીને લોકો એનો ઉપયોગ કરે એવી અમારી, ને જે દર્દીઓના સગાવાલાઓ છે એમની બી રજૂઆત છે ઘણા સમયથી, એટલે આ પૂર્ણ કરે એવી અમારી માગણી છે. ખરેખર એ લોકોની જ જવાબદારી હોય. 3 મહિનાની સમય મર્યાદા હોય ને 11 મહિના સુધી હજુ કામ બાકી હોય, હજુ આપણે ઊભા જ આપણે જોઈ શકીએ છીએ કામગીરી અધૂરી કામગીરી છે, તો કામગીરી ક્યારે પૂર્ણ કરશે? ને આ તમામ જવાબદારી સરકારે એમને સોંપેલી છે, તો એમની જ જવાબદારી આવે છે. ખરેખર એમને બી નોટિસ આપવી જોઈએ એવી અમારી માગણી.